અમારે હે ને એક ઘરનો પ્રસંગ આવ્યો. કર દે નિંદી મન કરી જ દઉં ને. મસ્તીન કરી દીજો. લઈ જા મન થયું તે ભાત્રીજો ફાઈની લઈને આવ્યા. મને ભૂખ લાગી હોય એમ તો હાવ. તી જઈને લગભગ મણી લાગી હે હો તોર વાજકા તાણી હતા પર રમીલાની બીજા હાથમાં ભરાઈ ગયો મારે. એક હાથ ભરાઈ આ બીજો ભરાય છે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની વાગ્યા છે ને હવા હાતકથી હું થયું હે ને મારે ઉઠવામાં કાંઈ એમ મોડું થતું જાય યાર હે ને એટલી હવારની ટાઈટ વધારે હોય એટલી જરીક 10-15 મિનિટ મોડું થાય ઉઠવામાં. રમીલા ભીંદવા વહી ગઈ મારી પૈસા હેતરાઈ લીધી મેં ફરી વાર લીધું ને વાહિંદા નાખવા જાઉં ને સાની ટાઈટી હે ને માયા ઉઠી હતી ભેરકી પણ પાછી હુવે ગઈ હેરકી ઢંબુરે દીધી ને તે પાછી નીંદર સડે ગઈ હતી. વાંધો નહીં વટાણ મહિનો ઉઠે ને તો કાવામાં વેરાય ભેગી ન થાય. ટાઈટની ઘરમાં તો રહીએ નહીં મારે ભેગી ફેરા રાખી હતી. ટાઈટ અટાણની વધારે હોય તેમાં ફૂતી રહીએ ત્યાં સુધી સારું. જો મારી હે ને સાય કરી લીધી અને પાડડા હારું નાખી દીધી. આ હે ઝીણકા પાડાની ને આ હે અમારી ધનુની તે બે લેતી જા ઉપરા ઉપર ઉપાડે ને એક ફેરામાં. હવે ને મારા પાડુડીઓ ખાતા શીખે ગયો એટલે એની બહુ જાજી સાહીની જરૂર છે નહીં પણ બિચારો કાયમી ન એવા હે એટલી થોડીક તો મૂકવી જ પડી. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને. માતાજી બધાને હાજર નિર્ભર રાખે, ધંધામાં લાગીએ, શરીર નિરોગી રાખે, હારા વિચારો ગુજાડે, મનની મનોકામના પૂરણ કરે. જો રોટલી ઘડે ને જે આવી. હા રોટલી નાચકી રોટલોય કર્યો હોય એક રોટલા મન થયું તો લઈ જા મન થયું મારે છે ને રોટલો ભાવે વધારે એ ઘરની ઘી પેલો રોટલો ભાવે. હા અટાણ હિયારાનો ત્યાં જ વહાણ આવે હું. હા હું કાંઈ નહીં રોટલો એ ઘોડે નાખા. ઈ દાળ હા ખાવા થાય. હા ભાવ તો એ નહીં મારે તો કઈ નહીં ખાય મારે હાલે નો હાલે એવું બધું અહીંયા રોટલી જ હાલે અટાણે. હા મામાની ભાવે રોટલો. હા તીખા રોટલી કરી નાખા. કૂતરા હારું અમારો કૂતરો હે ને કારું એ લાઈટકો થાય એટલે લાઈટકો થતો ને તમે કીધો માખેન પેલા ઝીણકો હતો ને આ આવતો તે દૂનો જે એવા હે તે માખેલ રોટલી નાખા તે માખેલ વિના ન ખાય. પછી અટાણે માખે રાખાતી બે અટાણે નાખા પછી બે પાછો ભૂખ્યો થાય ઊંટે હા તાર વાહે વાહે ફીરે. હા ભૂખ્યો થાય ત્યારે આપણે બરકેટ નાખીએ તો ન ખાય. વાહે વાહે ફેર ઉકવાટા કરે ઉકવાટા કરે કે નાખવો મળે તાર નાખવા ત્યાર પછી આ રોટલી માખે મૂકે તા ઈ પાછી ગરમ કરા. હા ગરમ કરે ને પછી નાખા. એવો લાઈકો હે અમારો કાર્ય. ઈ તો આ જીવો લાઈકો થાય નાખીએ હતી વાંકા તાર પછી મામાના તાર જીવ ફૂઈ કહેતી હોય કે જીવો નાખીએ એવું ખાઈ લે ભૂકો હોય રોટલી ના તો રોટલોય ખાઈ લઈએ રોટલોય ખાઈ લે. હું હે એક છોકરા જીવું હે જેટલું લાઈકો કરીએ એટલું હા થાય એ કે નાખીએ કોઈ આપણી થાય કે આપણે ખાતા હોય તે એની નાખીએ કે ઘી વાળું ન ખાઈ કે
ખટા દુઃખ થાય કે પણ હું કે જી થાય પણ બિચારો ખાતો નથી પેલાથી એવા હે તે કામ કરવું જો હે ને વાગ્યા હટાણે હવા દહક જેવું થયું અને અમારે આવ્યા મહેમાન હું બનાવવા મહેમાન હતું શાહ મહેમાન આવ્યા અમારા સબસ્ક્રાઈબર આવ્યા હેઠ સુરતથી આવ્યા સુરતથી પોરબંદર આટો દેવા આવ્યા હતી નાથી હમણાં મેળવા આવ્યા હતી જો અમારા ફૂઈને મહેમાનને બધા બેઠા ને હું કહું સા પીએલા અહીં પણ અમારે સાનું ટાણું થયું ને મહેમાનને આવ્યા હતી બધા ભેગો સા પીએ લઈએ અમારા જો મહેમાન આવ્યા અમારા સબસ્ક્રાઈબર એ બેઠા બધા ને મહેમાન છે સુરતના હા સુરત થી આવ્યા આ ભાઈ તો પોરબંદર ઈ ભાઈ પોરબંદર છે ઈ ફઈ ભાત્રીજો થાય ઈ ભાત્રીજો ફઈ ની લઈને આવ્યા હા મળવા હારું આવ્યા પોરબંદર થી ધક્કો ખાધો હા કાઈ અમારા વિડિયા જોવે તી કે ફરે મળવું તા ખરી તી એ પોરબંદર આવ્યા તા ને હગાવાલાઓને આટો દેવાતી ત્યાંથી આવ્યા હા નાથી આવ્યા સુરત ફૂઈ ને કે બગાડવી સુરત કી મારે તા પૂક મમ્મી તા હાહુ ત્રણ માંથી એક ને પૂગે હગી ફેર ચડે બસ માં બે તો ફેર ચડે હા બસ માં ફોર વ્હીલ માં બધાયમાં સવારી હોય ને તો ઉતા જઈએ ને તો વાંધો ન આવે ટ્રેન માં કોઈ દી ટ્રાય નથી કરી ટ્રેન માં ન વાંધો આવે ટ્રેન માં આરામ થયો હોય તમારે ટ્રેન માં ટ્રાય કોઈ દી કરી નથી તો જ્યાં જઈએ ના જુનાગઢ સુધી અમે જુનાગઢ માં નણંદ જો મીરા હા રિક્ષા જરૂર છે સીએનજી વાળા સીએનજી માં ગમે ના લઈ જાવી ને બેહી જઈએ અમે સીએનજી રિક્ષા અમારે જુનાગઢ હું વેતું કરા કે જુનાગઢ માં નણંદ હતા હમણાં ખંભાળીએ ભાગે નામ જતા ત્યાંથી મોટરસાઇકલ જવાનું તો થાય જુનાગઢ તો અમારે જવાનું તો થાય 40 વર્ષ થઈ ગયા હું સુરત છું એટલે આપણે જુનાગઢ ને તો હવે બહુ ખબર ન પડે આ ફેરફાર થઈ ગયો હોય અરે જાજુ વધે ગું હોય ને જાજુ ફેર થઈ ગયું ના રહેતા ન્યાય મોટરસાઇકલ લઈને જાય ભાત્રીજી થયા ભાત્રીજી થયા ફૂઈ વાહે ભાત્રીજી ઓહો તમે તાર તો કઈ કહેવાય નહીં કેવો મોકો દેખે તે સોકો ભાઈ મોકો દેખે ને ભરત ઓઠણું મેં ભાઈ દીધું સકો કરો ઓઢણા ના કદાચ રમી લઈ લીધું હોય ઠેલો માયા આમ મૂકા અમારે માયાબીનનો જો ઠેલો ત્યાં થઈ ગયો પાણી હિંગલો ભરી દીધો ને માયા સાહીનો હિં હોય નાખ્યો એ માયા કાક ભૂલે જાય ને પીતા કે મારે માઈ નહીં નાખ્યો હોય તો ને સાહીનો હિંહો ભરી દીધો નાસ્તો નાખી દીધો એવું બધું છે ને જો તૈયાર થઈ ગઈ મીંદડીને રમાડી દે 2 મિનિટ તો બસ મેળવા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય ડાયરાની અમારે ચાકરી મહેમાન આવ્યા હતા ગા સબસ્ક્રાઈબર તો બપોરે છે ગા કામ કરી લીધું તો ને એવું હે થોડુંક કામ પણ એમાં કોઈ છે નહીં માણસો એટલે એવી મરી છે થવાનું માણસો એ તો બે કરે હકી પણ મોડું થઈ જાય 11 થઈ ગયા કે 11 થઈ ગયા એમાં ડાયરું કાપાવ્યું ને એટલે આણા વિના કઈ હેરખો મેળ ન આવે ને ઈ વારે હાજ પાણી ટોલી જોઈએ ટ્રેક્ટર જોઈએ બગીચો સોખો કરવો હોય તો વારે ને વારે અમારે હે ને એક ઘરનો પ્રસંગ આવ્યો એટલે કે હાવ આવે જ ગો તૈયારીમાં હે એટલે એ બેગ દી પૂરતું કામ હાવ બંધ રાખે દેવું પછી એ પ્રસંગ કરે ને પછી કામ કર્યું જો હે ને હું મારા બાપાને ઘેરથી ચોખા આવ્યા હતા ને ચોખા ને અડદની દાળ એ આવ્યા હતા મોટર લઈને આટો દેવા તે લેતા આવ્યા હતા તે દુને હે ને આ ઓહરીમાં પડ્યા હતા તે વાવલેન ચોખાનો વાવલેન ડબરો ભરી દીધો હમા કરે ને એવા અડદની દાળ છે હમણાં તને બેબીનું ભાવતી પણ આ બીજા લોકોને ભાવે ને તે હમી કરે હા સર્વિસ થઈ મીંદડાની એની માયા વહી ગઈ ને તે માયાને ગોતે એ પાકલ હે રૂપારો થી કોઈ પમડે દી કે 6 વાગે ગોસે ને 1 માં 5 મિનિટની વાર હે અને માર ફૂઈ ગવાનું શાક વઘારી લીધું ને મી રોટલા કરી લીધા પછી હું રોટલા કરતી હતી ને તો ત્યાં ફોન આવ્યો મહેમાન આવે રમીલાના ફોનમાં ફોન આવ્યો કે મહેમાન આવે છે મામો ને બધા મામો ને મામી છોકરા બબુ ઓહો આખો ઘર કેટલો આવે જણા ઈ કે આજે તો આગળ ફોન આવ્યો કે અમે આવીએ તમે શેર પગલા કરતા છો બીજું કઈ કરતા આવે હા આગળ ફોન આવ્યો હા સેતા ઘરના જાય ને શેર પગલા કરતા ગંવાલા હા એમ રોટલા થઈ ગયા રોટલા તું કરતી હતી તો ફોન આવ્યો ને પછી બે શેર વધારે કરી નાખ્યા ને ક્યાં તો ફૂઈ વઘાર લીધો તે બેંગનનું બનાવી નાખીએ પાછું મેં આ મોરમાં ધાણા નથી કે હા મેથી વાળા કરું જો મેં ને યાક રોટલા બનાવી લીધા ને ભજીયા પણ બનાવ્યા ખાવાય બે અડધું ખવાઈ ગયું મને ભૂખ લાગી હોય એમ તો હાવ એવું તે જઈને લગભગ મણી લાગી હો થોડી લાગે મન ન લાગે હા ને જો હું કહેતી હતી ને કે અમારા મહેમાન આવવાના હે તો જો એટલા બધા મહેમાન આવ્યા મજામાં
તો વાંધો નહીં. જો મારો મામો, પછી મારા મામાનો મોટો દીકરો, મારા મામાનો ઝીણકો દીકરો, પછી મારી મામી, પછી મારા મામાના દીકરાની વહુ ને મારી બોહિયાની બેય ને પછી મારો ઓલા મામાના દીકરાની ઝીણકાની વહુ ઈના. ભૂખ લાગી હોય ને 2 વાગવા આવ્યા હતા. મારે કોઈ તો ઓલા ધીંગુન લઈને ગા ઘૂમરો મારવા ખીના રમીલા તાઈન કરે ભજીયાની. અટાણે હિયારાને બહુ ભાવે રામ મામા. હા એવું છે કઈ. હા ને જો રાજાએ પણ માયાનાથી ફોન જોતો હતો તો ખા. ઓહો જો આ અમારે હે ને મારો મામો એને ઝીણકો દીકરો આજીયો હે ને એનો દીકરો હે. તોરવા જ ગાતા આણી હતા પર ના કઈ નથી લાગતું. એ ધીંગુ નામ રૂપારું દીધું યુગ. હા કહું માં ફેર ને ચડતો ને ભોય ના એટલી છોકરું ઈસક ઘોડિયામાં હું તો એટલે ચડેતા નહીં. જો હે ને 2:30 વાગ્યા ને અમે આખરી બપોરા કરી લીધા ને હજે ત્યાં પોતું કરવાનું બાકી હે ને રમીલા નીના બે ઠામ વિસરે ને પછી ઘડીક વાર બેહીએ. એ બધા ગતા હતા પર હાજીયાના દીકરાને તોરવાનો હતો ત્યાં તે જરીક વાર લાગી હતી, જરીક મોડેરા આવ્યા તે બપોરાને મોડેરા થયા. એની ઈવા હાટ 2:30 થયા ન કરતા વેલેરા થઈ જાય ને એની પેડા ભારો ભાઈ તોર્યો હતી. પેડા જો આ દેવા આવ્યા ને કે ઘડીક થતા જઈએ. એ બાને બધા આખો ઘર ખાટલો હે કાંઈને આ તો વાળી છે. 3:15 થયા અને મેં જો 3 વાગ્યાને સા મૂક્યો. મારા મહેમાન ભેગા મહેમાન ભરે ગયા. મારા મામોની બધા હતા સેજ અને આખરી આવ્યા જાંબુ હતી સંજય ને શાંતિ ને મા દીકરા 3 આવ્યા. એ પૂરી ગાતા લુગડા થોડાક પડ્યા હતા એ લેતા આવી. એક દી અમે શોપિંગ કરાવી હતી, નણંદ ભજાવી હતી, હાડી ફોલસેડા કરવા દીધી હતી ના પડી હતી અને થોડીક ખરીદી કરવાની હતી. પૂરી ગાતા હતી કે જેથી ગાં ટસ થતા જઈએ. એ આખરી આવ્યા હતી કે ચા બનાવવા તો બધા ચા પીએ લઈએ ને ઓલા બે ધીંગુડિયા હુવે ગા. હાજીયાનો દીકરો હુવે ગો અને રેમલાનો દીકરો પણ હુવે ગો હતી. ઓલી બે કે અમારે નિરાયતી કે ઘડીક વાર નિરાયતી બે હા હે કે ચા મૂક્યો પાકે હરિયો એમાં ચા લે. હા માનની હું બહુ એવા ને તો હાજર ભાઈ હા ભરે દઉં. તમારે બાઈ પીવું તમારે વહુ તો ભૂખા રહ્યું હાજર ભાઈ સા નો પીએ ભૂખ્યું થાય ને ઈ સેવ હું કરે મણીને મળી હરકી બે ગઈ બસ ઓ હા ના એવું કઈ કેવાની જરૂર ને ભાઈ કેવું સાને વાહે છે હું સાંભળી વાહે જ બેઠી આવજો સંજય આવજો. હા બેન આવજે ખાધા રાખજે જરાક. હાલો જો શરબત કર્યું મહેમાન હાટું ભાગવાની તૈયારી કરતા હતા તો લ્યો શરબત લ્યો રો કહું આગળ સેન્ટર માં તું ઉપાય છે ને થારી વીખલે જાય. આપણે આ મહેમાન મૂંઘા પડવાના હે ના રે ને મૂંઘા કા મહેમાન કાથી સરબત ટાણા વિના ખાવાનું ટાણા વિના કઈ લ્યો બેન તમે ચા નથી પીતા ને તો ના માર પીવું શરબત લીંબુ શરબત હું આમાં એમાં નથી ના એટલો જ ગલાસ ભલે પીતો એ પાણી જ છે આ મીઠું પાણી છે મારી પગમાં દુખે કઈ નહીં દુખે માં કોઈ નહીં દુખે આ એક લઈ લ્યો ના દેતી આવે મમ્મી દીકરા સેવ જેવા આ શરબત દીકરા શરબત તારે નથી પીવું મારે પીવું તાર મમ્મી પીવાનું છે મારે પીવું જો આવું એ યુગલી આઈ બાર કે આવું કામ કરો નીની આવે મદિકાન નીની આવે ધરાર ઉઠાડી લીધો બાઈ
ધરારાવ એ તો અમારે જાવું પછી મોડું થઈ જાય. એ તારે તો કઈ કામ નથી કરવાનું ભાઈ, તું ઓકાઈ જાય. એ તો નો પીવાય ને પીવ્યું એ રમવામાં પીવ્યું તારે થાય કર લે એ કાકે પીવ્યું જા તારે થાય કર લે. હાલો તો જો મીમાન વ્યા ગા આખડી ને વાગે ગા 4:30 થઈ ગાતી. માયાની જો આવવાનો ટાઈમ થયો. મિલન તા આવ્યો નહીં આજે આવ્યો ઠીક ને અમારે જો ઢોર પાણી કરવાનો ટાઈમ થયો. ધનુડીની પીવરાવડા એમ એવું છે કે આ છવારી છે ને મેં પાડાને મૂક્યું, પાડાને મૂક્યો અને પછી હું પાડીને ચાય લેવા ગઈ હતા. ભીં પાસે બાંધી હતી ને તે ભીં હે ને મો માર્યું ને પાડા નાખી સાઈ ઢોરાઈ ગઈ હતી ને બિસાડાને પાછી મૂકવી પડી હતી મારે. આ પીએ તો બુડિયા ઢોર તો નહીં હો, જોકે એની નહોતી ઢોરી હવારી બિસારે. એ બીજી ભીં હા પાસે બાંધેલું હતી ને એની ઊંઘવામાં મો માર્યું ને એમાં આખી ટોપડી ઉથમી ભરે ગઈ. 1:30 થઈ ગયા અને અમે ઢોરનું બધું કામ કરી લીધું વહેલેરું. અડધી કલાક થવા આવી એમ પરવારી ગયું એની પણ. ને અમારે 2 દીથી આમ બેબીનું કહે ને કે ઘરનો પ્રસંગ આવવાનો હોય, પ્રસંગ આવવાનો હોય. ઘરનો પ્રસંગ હોય એટલે મહેંદી કરવી પડે. તે આજ બપોરી કરાવવા જાઉં તું મહેંદી, પણ મહેમાન આવ્યા એમ 2 નો આવ્યો. પછી મહેમાન ગાતા ઢોરનું ટાણું થયું. તે પછી ઢોરનું કામકાજ કરે ને પછી જઈ હતી નિરાયતી મહેંદી કરે આવી હતી. જેવા આખડી ભીમાભાઈને અરજી મૂકીએ તો લઈ જાય તો, કારણ કે એ ઘઉંમાં પાણી વારે તો મોટર બંધ કરવી પડે ને ઘઉં આવું પાણી આવે હતી કે અરજી કરીએ, અરજી પાસ થાય ન થાય કઈ નીકીને જો થઈ જાય તો સારું, મૂકે જાય ને પાછા મહેંદીમાં જરીક વાર લાગે તો બસ પાછા વરે તેડે જાય તો થાય. ને દોસ્ત છે ને એ પોઈની ગોતે છે આવ્યો ને માયા ભાઈને આવતી રહી રમે. અર્જુન ને મુરુન મિરન ને એવા એના ભેરી. જો હું કહેતી હતી ને કે અમારે મહેંદી કરાવવા જાઉં ઘેરથી કીધું તો એ તો ભીમાભાઈ ની અરજી કરી હતી, અરજી પાસ થઈ ગઈ. હું આવી જ્યાં સેજલ મેરા મહેંદી કરાવવા. સેજલ ની એક રાજુ ની હોગાઈમાં મેં કરાવી હતી. સેજલ મેં જારતાર કરાવે જ્યાં પણ કારક વિડીયો ઉતારા ને કારક નેત ઉતારતી. મંગળસૂત્ર મને તાર ભાઈ હા શું કરાવી દીધું. આખો ઓલા ખોટા લાનતો તા કામ બાંધે મણી કે તું તો રૂપિયા નાખશે મસ્તી નું. ભાઈ તો તારે કઈ પહેરવામાંથી સદરા કે એવું કઈ દીધું એ કી ખુલે ને તાર ખોલે ને પહેરવું કે તો મોટો બાપુ આવ્યા છો તો આમાં હે કઈ ડોકીએ કામ બી હે ને કર દે મહેંદી માં કરી દઉં મસ્તી કરી દીજો. હગાઈ માં મણી જ જોવા જોઈએ બધા કે આ મહેંદી ક્યાં કરે ને આવી. હાલ તમારી મહેંદી થઈ ગઈ સ્ટાર્ટ. અને મેં માયા કઈ લેવાનું છે જતી જોવા માંડી હતી. સ્પીડ હારી હે છે તારી તો કઈ ગા થરી પૂગે ગઈ. જો આ કોરમાં રમીલા બેન ની મહેંદી હાલે બેબી નું ભેરી કઈ તો ભેરી હું નો કરાવ શાંતિ કરાવતી નથી ને માત કરાવવી નથી. ના ના હું બે જ કરીએ તો હારી જ કરીએ ને. માયાબેન જો વા ખુરશી માથે બેઠી બેઠી કુરકુરિયા ખાય ફોન જોવે. હા ઈ હુતિયા ને જો અમારે તો એક હાથમાં થાવાય આવી. સિમ્પલ મહેંદી કરી આજ કરે કઈ ફોઈ દીકરી બે નો તમારે ફોઈ દીકરી લગભગ કોઈ ભેરું ન થાય. એક વાર કરી હતી હાંજ રાજુ નો હગાઈમાં કઈ સેજુ હા હાથ ભર્યા હતા પણ તોય ઝીણકા હાથ હોય ને ઝીણા એટલે બહુ વાળા સાણવા મહેંદી વાળા કે સાણવાળા જો આ બીજા હાથમાં મહેંદી થવા માંડી. આ પૂગે ગઈ વાંગરિયું રહ્યું રમીલાની બીજા હાથમાં ભરાઈ ગયો મારે. એક હાથ ભરાઈ ગયો બીજો ભરાય છે. હા એમાં કમોડ ને ઠાવ ને દોર્યા તમે તમારું કઈ નું તમારે કઈ નું આવે હાસી વાત છે. અટણ આવર ફેન્સી મહેંદી એની તમારી હાદી મહેંદી છે. મારે આદા માણસ હાદી હોય ઠીક એવું હોય હે છે હાદીયું છે તો હાદીઓ લાગતી એ તો કા લાગી ને હાદી અમાર જેવી નથી. મહેંદી તમાર જેવી ન હોય. ઉપર ચાલુ થઈ ગઈ ને પૂરી થઈ ગઈ ઉપર હાથું અહીં રાખવા પડે. એ બધી આંગળી એમ કરતી હતી મેં એક જ આંગળી નું કીધું. જો મારે હે ને હાથમાં થઈ ગઈ આગળ પાછળ બે હાથમાં થઈ ગઈ અને રમીલા ને થોડીક એક બાકી હતી તે જો કરે છે જો
રેડી જો મને હે ને સેજવી બે હાથું મહેંદી કરી દીધી. મારે હે ને આજ ખેર સિમ્પલ કરવી હતી. હગાઈ હે ને તી હગાઈ જેવી મહેંદી કરી. જો આગળ ને પાછળ બે કરી. આ પાછળ તેની ધરાર કરી દીધું કે મારે નથી કરવું. તો ના ના બે હાથમાં એક એક પાછળ કરી દે. મસ્તીની થઈ ગઈ. હવારે ઉઠીએ ને તારું તમને દેખાડી કેવી થઈ.